ગુડ મોર્નિંગ ટુ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, હું વીણા ખેર પીપી સવાણી શાળા પરિવાર તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 2 વિષય ગણિત. આજે ગણિતમાં આપણે પ્રકરણ 10 અમારા અંકો ઉમેરો, બરાબર, જેમાં આપણે આગળ વધીશું. જો આપણને અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે કે પ્રાણીઓ વચ્ચે કૂદકા મારવાની હરીફાઈ રાખવામાં આવી. કોણે કેટલા કૂદકા માર્યા તેની નોંધ કરવામાં આવી. કૂદકા માર્યા તેનો સરવાળો પણ કરવામાં આવ્યો, પરંતુ સિંહ ખીજાઈ ગયો અને કેટલીક સંખ્યા ભૂસી નાખી. નીચેના સરવાળા દાખલામાં ભૂસાઈ ગયેલી સંખ્યા લખો. એટલે કે આમાં શું કરવાનું છે કે આપણને જે ખાના ખાલી આપ્યા છે ત્યાં આપણે યોગ્ય અંક મૂકવાનો છે અને એવો અંક મૂકવાનો છે જેનો જવાબ આપણને આપ્યો છે એટલો જવાબ આવે, બરાબર. હવે વિદ્યાર્થીઓ મિત્રો, બે રીત છે આમાં કે જ્યારે વચ્ચેનું ખાનું ખાલી હોય ત્યારે કઈ રીતે કરવાનું અને ઉપરનું ખાનું ખાલી હોય તે કઈ રીતે કરવાનું, બરાબર. પહેલાં આપણે જોઈશું કે વચ્ચેનું ખાનું ખાલી હોય તે આપણે કઈ રીતે કરવાનું તે હું તમને પહેલાં ઉદાહરણથી બતાવું, બરાબર. આપણે સ્વાધ્યાય પોથીનું ઉદાહરણ નથી લેવું, આપણે કોઈક બીજું ઉદાહરણ લઈએ, બરાબર. ચાલો બધાનું ધ્યાન આ તરફ, બરાબર. ચાલો, આપણને એક અંક આપ્યો છે કે આપણે કયું જોવાનું છે કે વચ્ચેનો અંક ખાલી હોય તે, બરાબર. દાખલા તરીકે આપણને આપ્યા છે અહીંયા ઘડી 25. કેટલા? 25, બરાબર. વચ્ચેનું ખાનું ખાલી વત્તા નીચે જવાબ આવવો જોઈએ આપણો 8 એટલે કે 38, બરાબર. હવે વચ્ચેનું ખાનું આપણું ખાલી છે તો આને આપણે કઈ રીતે કરીશું, બરાબર. એમ તો આપણે ધારીએ તો આપણે 5માં કેટલા ઉમેરીએ તો 8 જવાબ આવે, 2માં કેટલા ઉમેરીએ તો 3 જવાબ આવે, બરાબર. એ રીતે પણ કરી શકીએ, બરાબર. પણ આપણે કરવાનું છે કઈ રીતે? આંગળીઓ દ્વારા અથવા તો વેડા દ્વારા, બરાબર. કે 25 છે, બરાબર, તો 38 સુધી આપણે 25 પછી 38 સુધી ગણવાનું, બરાબર. 25 પછી 38 સુધી આપણે ગણવાનું. કઈ રીતે? તો 25 પછી 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37 અને 38. હવે ગણો આપણે કેટલા ગણ્યા, બરાબર. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13, બરાબર. 25માં આપણે કેટલા ઉમેર્યા? 13, બરાબર. એટલે આપણે શું કરવાનું કે 25 આપણે પહેલો જે અંક આપ્યો છે એને આપણે ગણવાનો નહીં. પહેલા અંક પછી એટલે 25 પછી આપણે ક્યાં સુધી ગણવાનું? 38 સુધી આપણે ગણવાનું, બરાબર. 25 પછી આપણે 38 સુધી ગણ્યા એટલે આપણને કેટલા મળ્યા અહીંયા ઘડી? 13. જુઓ, આવે છે જવાબ. 5માં 3 ઉમેરો તો કેટલા આવે? 8 અને 2માં 1 ઉમેરીએ તો કેટલા આવે? 3. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો ચોપડીનું ઉદાહરણ લઈએ. 19 વચ્ચેનું ખાનું ખાલી અને જવાબ કેટલો આપ્યો છે? 24, બરાબર. હવે શું કરવાનું આપણે? 19 પછી આપણે ક્યાં સુધી ગણવાનું? 24 સુધી ગણવાનું, બરાબર. 19ને ગણવાના નહીં. 20, 21, 22, 23, 24 કેટલા ઉમેર્યા આપણે 19માં? તો ગણો 1, 2, 3, 4, 5 કેટલા ઉમેર્યા? 5, બરાબર. હવે જુઓ કે 19 ને 5 24 થાય છે તો ગણો 19 પછી 20, 21, 22, 23 અને 24. ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? આ થઈ વચ્ચેનો ખાલી અંક પૂરો કરવાનો, બરાબર. હવે ઉપરનો અંક આપણે લેવાનો છે. ઉપરનો અંક આપણે ખાલી અંક પૂર્ણ કરવાનો છે કે દાખલા તરીકે ઉપર કશું નથી આપ્યું અને નીચે આપ્યા છે 15. નીચે કેટલા આપેલા છે? 15, બરાબર. જવાબ અહીંયા આવે છે 28, બરાબર. ઉપર આપણે હવે લખવાનું છે. તો આવું હોય ત્યારે શું કરવાનું? આ બંનેની બાદબાકી કરી નાખવાની. શું કરી નાખવાની? બાદબાકી. એટલે કે 28માંથી કેટલા બાદ કરી નાખવાના? 15 બાદ કરી નાખવાના. જે જવાબ આવશે ને તે અહીં આપણે ઉપર મૂકવાનો રહેશે,
બરાબર કે 8માંથી 5 જાય તો 3 અને 2માંથી 1 જાય તો 1 બરાબર ધ્યાનથી સાંભળો કે વચ્ચેનો અંક જ્યારે ખાલી આપ્યો હોય ત્યારે આપણે કાઉન્ટ કરવાનું છે બરાબર આ બેની વચ્ચેનો આપણે તફાવત લખવાનો છે જ્યારે ઉપરનો અંક આપ્યો હોય ને ત્યારે આ બંને વચ્ચે જે મોટો અંક મોટી રકમ હોય તેમાંથી નાની રકમ બાદ કરવાની છે આપણને જે સંખ્યા મળશે ને તે અહીંયા ઘરે આવશે જે જવાબ મળશે તે ગણી લો હવે કે 13 ને 15 28 થાય છે તો 3 ને 5 8 અને 1 ને 1 2 બીજો એક દાખલો લઈએ ચોપડીનો બરાબર 9 જવાબમાં શું છે 59 હવે શું કરીશું આપણે કે 59માંથી 9 બાદ કરી નાખીશું 59માંથી કેટલા બાદ કરી નાખીશું 9 બરાબર ચલો 9માંથી 9 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 5 કેટલો જવાબ આવ્યો 50 તો એ 50ને આપણે ક્યાં લખીશું જે ખાલી ખાનું છે ઉપરનું ત્યાં હવે 50 + 9 કરો તો 59 આવે છે હા ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ચાલો તો હવે સ્વાધ્યાય પોથીમાં આપણે કરીએ ચાલો 19 + 24 બરાબર તો 19 પછી આપણે 24 સુધી કાઉન્ટ કરવાનું કે 19 પછી 20 21 22 23 24 કેટલા ઉમેર્યા આપણે 5 કેટલા 5 19 + 5 ચાલો એ જ પ્રમાણે 50 અને 60 તો 50 પછી 60 સુધી આપણે ગણવાનું તો 51 52 53 54 55 56 57 58 59 અને 60 બરાબર 60 સુધી ગણવાનું જે જવાબ આપે છે ત્યાં સુધી જ ગણવાનું હવે કેટલા ઉમેર્યા આપણે તે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 50માં કેટલા ઉમેરશો તો 7 જવાબ આવશે તો 10 બરાબર ચાલો એ જ પ્રમાણે મેં તમને બાદબાકી કરવાની કીધેલી અહીંયા ઘરે આપણે કર્યું છે 50 બરાબર ચાલો હવે 55 અને 5 છે બરાબર 55માંથી 5 બાદ કરીશું એટલે કે 5 5 0 અને આ 5 બેઠા થયા 50 બરાબર ચાલો એ જ પ્રમાણે આ તો તમને આવડશે સાદા દાખલા છે પાછું આ જોઈએ આપણે કે 31 અને 11 છે તો એકમાંથી જ્યારે નીચે ઉપરનો અંક આપણે ખાલી પૂર્ણ કરવાનો હોય ને ત્યારે આ બંને વચ્ચે બાદબાકી કરવાની બરાબર તો 1માંથી 1 જાય તો 0 અને 3માંથી 1 જાય તો 2 એટલે 20 + 11 31 થાય બરાબર ચાલો 36 + 31 આ પણ તમને આવડશે હવે આ નીચેના જે છે એ તમારે HW એટલે કે હોમવર્કમાં તમારે કરવાના છે ખબર પડી ચાલો હવે એના પરથી આ જે પ્રશ્નના જવાબ છે એ આપણે ઓનલાઈન ક્લાસમાં જોઈશું બરાબર ચાલો આપેલી સંખ્યા 1 થી 100 વાંચો અને બોલો 1 થી 100 અંક છે હવે ઉપરના સંખ્યા ચાર્ટની મદદથી સરવાળાના દાખલા ગણો અને જવાબના ખાનામાં રંગ પૂરો જે જવાબ આવશે એના ખાનામાં રંગ તમારે પૂરવાનો છે ચાલો 10 + 1 આ 10 છે 10માં આપણે 1 ઉમેરીએ તો કેટલા આવે 11 એટલે 11 નંબરના ખાનામાં તમારે શું પૂરવાનું રંગ પૂરવાનું ચાલો 11 + 1 11માં તમે 1 ઉમેરશો કેટલા જવાબ આવશે 12 એટલે કે 12 નંબરના ખાનામાં તમારે રંગ પૂરવાનો ચલો 12 + 10 એટલે 12 પછી આપણે કેટલા ગણવાના 10 12 ને ગણવાના નહીં 10 ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા આવ્યા 12 + 10 22 એટલે 22 રંગના ખાનામાં તમારે રંગ પૂરવાનો ચલો 22 + 1 22માં 1 ઉમેરીએ તો 23 ચલો 23 + 1 23માં 1 ઉમેરીએ તો 24 ચલો 24 + 10 24ને આપણે ગણવાના નહીં બરાબર 1 2 3 4 5 6 7 8 9 અને 10 24 + 10 કેટલા આવશે 34 એટલે 34 નંબરના ખાનામાં તમારે રંગ પૂરવાનો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે ને ચાલો આ પ્રમાણે તમારે આ બે જે છે એ HW એટલે કે હોમવર્કમાં તમારે કરવાનું છે અને જે જવાબ આવે છે એ જવાબમાં તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે બરાબર ચાલો નીચે સરવાળાના દાખલા ગણો ચાલો 1 + 1 1માં 1 ઉમેરો કેટલા આવે 2 ચલો 2 + 10 2 પછી 10 ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10 12 બરાબર 22 + 10
બરાબર 22 + 10 22 પછી 10 ગણવાના 23 24 25 26 27 28 29 30 31 અને 32 કેટલા થયા 32 ચાલો 40 + 1 40માં 1 ઉમેરીએ તો 41 53 + 10 53માં 10 ઉમેરો 54 55 56 57 58 59 60 61 62 અને 63 કેટલા થયા 53 + 10 63 ચાલો 73 + 1 73માં 1 ઉમેરીએ તો 74 બરાબર આગળ જોઈએ ચાલો કેટલા રૂપિયા પૈસાના સિક્કા બજારમાં ઉપલબ્ધ છે તેની યાદી બનાવો કે હાલમાં કયા કયા સિક્કા આપણને જોવા મળે છે બરાબર કે 50 પૈસાનો સિક્કો જોવા મળે છે હા અમુક વખત જોવા મળે છે પછી 50 પૈસા પછી શેનો આવે રૂપિયાનો સિક્કો પછી 2 રૂપિયાનો સિક્કો પછી 5 રૂપિયાનો સિક્કો પછી 10 રૂપિયાનો સિક્કો બરાબર ઘણી જગ્યાએ 20 રૂપિયાનો સિક્કો પણ જોવા મળે છે બરાબર તો અહીંયા કઈ સિક્કા આપણે લખવાના છે હવે કેટલા રૂપિયાની નોટ કિંમતની નોટ બજારમાં ઉપલબ્ધ છે તેની યાદી બનાવવાની તો 1 રૂપિયાની નોટ મળે છે હા 2 રૂપિયાની હા 5 રૂપિયાની હા 10 રૂપિયાની હા 20 રૂપિયાની હા પછી 50 રૂપિયાની હા પછી 100 રૂપિયાની હા 500 રૂપિયાની હા 1000ની મળે છે ના ડાયરેક્ટ કયા રૂપિયાની મળે 2000 રૂપિયાની નોટ બરાબર આટલું આપણે લખવાનું છે બરાબર ચાલો નીચે આપેલી ચીજ વસ્તુની કિંમત વાંચો અને વસ્તુ ખરીદવા માટે કયો સિક્કો કે નોટ વાપરશો તે લખો જે આપણે આગળ કરી ગયા ને સંખ્યાનું વિસ્તરણ એ પ્રમાણે છે જો 20 રૂપિયા છે તો આપણે 10 રૂપિયા + 10 રૂપિયા લખી શકીએ ચાલો 10 રૂપિયા છે તો આપણે 5 રૂપિયા + 5 રૂપિયા લઈ શકીએ બરાબર 5 રૂપિયા + 5 રૂપિયા અથવા 5 રૂપિયા 5નો સિક્કો + 5નો સિક્કો એવું પણ આપણે લખી શકીએ બરાબર ચાલો 40 રૂપિયા છે એટલે આપણે 20 રૂપિયાની નોટ પણ લઈ શકીએ ને તો 20 રૂપિયા + 20 રૂપિયા 20 રૂપિયા + 20 રૂપિયા ચાલો 25 રૂપિયા છે એટલે આપણે શું લઈ શકીએ તો 10 રૂપિયા + 10 રૂપિયા + 5 પૈસાનો સિક્કો અથવા તો 5 રૂપિયા બરાબર ચાલો હવે 60 રૂપિયા છે તો અહીંયા આપણે 50 રૂપિયાની નોટ લઈ શકીએ ને બહુ લાંબુ વિસ્તરણ નહીં કરવું હોય તો 50 રૂપિયા 50 રૂપિયા + 10 રૂપિયા 100 રૂપિયા છે તો 50 રૂપિયા બે વખત લઈ શકીએ 50 રૂપિયા + 50 રૂપિયા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી જ કરીશું આ બીજું જે છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું નહીં સમજ પડે તો મને પૂછજો થેન્ક યુ